મિત્રો, શું તમે ક્યારેય એવા ગામની કલ્પના કરી છે જ્યાં હજારો વર્ષોથી કોઈ પણ ઘરે તાળું મારવાની જરૂર નથી પડતી, જ્યાં ચોરીનો ડર તો દૂર, લોકો પોતાના ઘર ખુલ્લા મૂકીને નિશ્ચિત થઈને ફરે છે? આ કોઈ વાર્તા નથી, પણ ગુજરાતના ભગુડા ગામનું એક કલ્પનીય સત્ય છે। પણ આખરે આવું કેમ? આ ગામમાં તાળા કેમ નથી મરાતા? એ જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો અને જય માં મોગલ લખીને કોમેન્ટ જરૂર કરજો। વાત છે એ સમયની, જ્યારે એક 18 વર્ષની દીકરી પોતાના પિતા માટે ભાથું લઈને ખેતરે જઈ રહી હતી। રસ્તામાં એક ઘોડેસવાર મુસલમાન બાદશાહે તેને રોકી। તે દીકરીના રૂપ પર મોહિત થઈ ગયો અને અભિમાનમાં આવીને બોલ્યો, તારું આ રૂપ મારા દરબારની શોભા વધારવા માટે છે, તું મારી બેગમ બનીશ। દીકરીએ ડર્યા વગર યુક્તિ લડાવી અને કહ્યું, બાદશાહ, તમારે મારી સાથે સંબંધ જોડવો હોય તો તમારે ઘરે આવીને મારા પિતાની પરવાનગી લેવી પડશે। બીજે દિવસે બાદશાહ ઘરે આવ્યો। પિતાને જ્યારે ખબર પડી કે બાદશાહની શું દાનત છે, ત્યારે તેઓ હિંમત હારી ગયા। તેમણે દીકરીને કહ્યું, બેટા, આ બાદશાહ સામે આપણું શું ગજ્યું? એના કરતાં તો ઝેર પીને જીવ આપી દેવો સારો। પણ તે દીકરીએ હિંમત ન હારી। તેણે પોતાની માતાના શબ્દો યાદ કર્યા। દીકરીએ જ્યારે ચારે તરફ સંકટ ઘેરાયા ત્યારે માં મોગલને યાદ કરજે, અને બસ એ દીકરીએ સાચા હૃદયથી માં મોગલને પોકાર્યા। અને પછી જે થયું તે જોઈને બાદશાહના રૂવાડા ઊભા થઈ ગયા। રાત્રે બાદશાહ જ્યારે સૂતો હતો ત્યારે એનો ઢોલિયો ધ્રુજવા લાગ્યો। આંખ ખોલી તો સામે સાક્ષાત કાળમુખીમાં મોગલ ત્રિશુલ લઈને ઊભા હતા। બાદશાહે મોતને સામે જોયું। તે જીવ બચાવવા ગામો ગામ ભાગવા લાગ્યો। તે ભગુડા ગામમાં આવીને એક ઘરમાં છુપાઈ ગયો અને ગામ લોકોને ડરાવીને કહ્યું કે બધા ઘરોને તાળા મારી દો, હું અહીં છું, તે કોઈને કહેતા નહીં। પણ મિત્રો, માં મોગલના તેજથી કોઈ પાતાળમાં પણ છુપાઈ શકે? માં મોગલે દરેક ઘરના તાળા તોડ્યા અને છેલ્લે એ ઘરમાં પણ પહોંચ્યા જ્યાં બાદશાહ છુપાયો હતો। માં મોગલના પ્રતાપ આગળ બાદશાહના તમામ અભિમાન ચકનાચૂર થઈ ગયા। તે માના ચરણોમાં પડીને માફી માંગવા લાગ્યો। ત્યારે માં મોગલે આખા ગામને એક વરદાન આપ્યું કે આજ પછી આ ગામમાં કોઈ પણ ઘરને તાળું મારવાની જરૂર નથી। જેની રક્ષા માં મોગલ પોતે કરતી હોય ત્યાં ચોરી કેવી રીતે થઈ શકે? અને બાદશાહ ભાગીને અહીં આવ્યો હતો, માટે આ ગામનું નામ પડ્યું ભગુડા। મિત્રો, શ્રદ્ધા અને વિશ્વાસની આ તાકાત છે। શું તમે ક્યારેય ભગુડાના આ પવિત્ર ધામની મુલાકાત લીધી છે? માં મોગલના આ પરચા વિશે તમારી શું માન્યતા છે? નીચે કોમેન્ટમાં તમારી હાજરી જરૂર નોંધાવજો। જય માં મોગલ। અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને લોકોને જાણ થાય। અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।